ઘરેથી નીકળતા પહેલાં આપણે અનેક સંકેતોને ધ્યાનમાં લઈએ છીએ. ક્યારેક ગાય દેખાય તો તેને શુભ માનવામાં આવે છે, તો ક્યારેક કોઈ પંડિત દેખાય તો તેને પણ સારા સંકેત તરીકે જોવામાં આવે છે. પરંતુ જ્યારે રસ્તો પાર કરતી બિલાડી દેખાય છે ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું આ અશુભ સંકેત છે કે પછી માત્ર એક અંધશ્રદ્ધા છે? તો ચાલો આજે આ વિષયની આપણે મેળવીએ શાસ્ત્રોક્ત માહિતી. વધુ માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુમ પ્રણમામ્યહમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે બિલાડી વિશે. જો બિલાડી તમારો માર્ગ કાપે તો શું સમજવું? હવે આ પ્રશ્ન એક એવો છે કે જેમાં ઘણા બધા લોકોના મનમાં આવ્યા વાત આવે છે અને આવી ઘટના ઘટિત પણ થાય છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવી થાય ત્યારે લોકો મને પ્રશ્ન કરતા હોય છે કે શું શાસ્ત્રીજી આ વાત સાચી છે? આને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા ગણવી? તો જ્યારે મારી ઉપર પ્રશ્ન ફોન આવે છે ને પ્રશ્ન કરે છે ત્યારે હંમેશા હું કોઈ પણ વાત કરીશ તો એ થોડુંક પ્રમાણસરની વાત કરીશ. હવે પ્રશ્ન એવો હતો કે એક ભાઈનો ફોન હતો કે શાસ્ત્રીજી લોકો એવું કહે છે કે ભાઈ તમે જ્યારે ઘરેથી બહાર નીકળતા હોય, યાત્રા કરતા હોય અને રસ્તામાં જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું એ મનુષ્યનું ખરાબ થાય છે? એને શું સમજવું? તો જ્યારે મને આ પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે હંમેશા હું જે વાત કરીશ થોડીક શાસ્ત્ર પ્રમાણિત વાત કરતો હોઉં છું. પહેલો નિયમ કે શાસ્ત્રની અંદર ઘણી બધી વસ્તુઓના સંકેત આપવામાં આવે છે. જેને સંકેત એટલે આપણે કહીએ કે ઘણા લોકોને તે એક એવું હોય છે કે કોઈ પણ ઘટના ઘટિત થવાની હોય તો પહેલાંથી એ લોકોને આભાસ થવા માંડે. જેને આપણે એવું કહેવાય છે કે એની છઠ્ઠી ઇન્દ્રિય એક્ટિવ હોય એ લોકોને આવી બધી ઘટના ઘટિત થતી હોય છે કે કંઈ પણ થવાનું હોય પહેલાંથી આભાસ થઈ જાય. ઘણા લોકોને એવું હોય કે રાત્રે અમુક જે સ્વપ્નું આવતું હોય છે ને અમુક સમય પછી સ્વપ્ન એમને મતલબ એ ઘટનાઓ જે સપનામાં જોઈ છે એ વસ્તુ એમને બનતી હોય. આમ તો 99% જોવા જઈએ તો સ્વપ્ન ખોટા જ સમજવા, પણ બધા સપનાને ખોટા ના સમજવા. અમુક પ્રાતઃકાળનું જ્યારે સ્વપ્ન હોય ત્યારે એ સમય સપનું કંઈક કહેવા માગે છે અને સંકેત કહેવાય છે. બીજા નંબરની વસ્તુ, જ્યારે આપણે ઘરની બહાર જતા હોય અને દહીંના શકન થાય તો આપણે એને શુભ માનીએ છીએ કે ભાઈ દહીં હતું. સામેથી ઘરેથી નીકળતો હોય કોઈ પંડિતજી દેખાય, બ્રાહ્મણ દેખાય તો આપણે શુભ માનીએ છીએ. સામેથી કોઈ ગાય માતા દેખાય તો આપણે સારા કહીએ કે ભાઈ સારા શકન થયા આવું કહેતા હોઈએ છીએ. તો આપણા શાસ્ત્રમાં શુકન અને અપશુકનને લઈને પણ ઘણી બધી વસ્તુઓ દર્શાવેલી છે. હવે રહી વાત કે એમાં જ્યારે બિલાડીનો જ્યારે પ્રશ્ન આવે અને એમાં પાછી કાળી બિલાડીનો જ્યારે વાત આવે તો આ પ્રશ્ન ઉપર થોડું આપણે ગંભીર વિચાર કરવા જેવી વાતો હોય છે. હવે જ્યારે ભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી આ રીતના બિલાડી અમારો રસ્તો કાપ્યો તો શું સમજવું? તો હવે હું શાસ્ત્રને લઈને જ વાત કરું. બિલાડીએ રસ્તો કાપ્યો તો કેમ તમે ડર્યા છો એનું પણ કારણ કહી દઉં. હવે બિલાડીને શાસ્ત્રમાં શું કહેવામાં આવે છે તો એ પણ કહી દઉં. બિલાડીને આમ જોવા જાય તો એને રાહુ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં બિલાડીને આપણે કેટ કહીએ. કેટ એટલે કેતુ. કેતુ, રાહુ ને કેતુ કોણ? તો કે રાહુ અને કેતુ એક માણસમાંથી બે બન્યા. મસ્તકને રાહુ અને ધડને કેતુ કહેવામાં આવે છે. રાહુ જે છે એ બિલાડીનું પ્રતીક ગણવામાં આવે છે. કાળી બિલાડી હોય અને રાહુ કહેવામાં આવે છે. અને બિલાડીએ તમારો રસ્તો કાપ્યો મતલબ રાહુએ તમારો રસ્તો કાપ્યો તો શું સમજવું? કંઈક સંકેત એવા છે કે આગળ જતાં કોઈ એક્સિડન્ટ, અકસ્માત, દુર્ઘટના અથવા ખરાબ સમાચાર અથવા કોઈ પરિસ્થિતિ ખરાબ આવી રહી છે તો એ તમને સંકેત મળે છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પણ બિલાડી રસ્તો કાપે ત્યારે તમારી ગાડી જે હોય એને 5 મિનિટ રોડ ઉપર ઊભી રાખી દો. એ વખતે સમય ચક્રને તમે થોડું જાણી લો. એવું નથી કે ભાઈ જે થાય દેખા જાય 5 મિનિટમાં પરિવાર છે અને જિંદગી બહુ મહત્ત્વની છે. કદાચ આવું અપશુકન જોવા મળ્યું તો બધી જગ્યા ઉપર બુદ્ધિનો ઉપયોગ ન કરવો
અમુક જગ્યા ઉપર શાસ્ત્રનું પણ જ્ઞાનને લેવું. કેમ કે અમુક વસ્તુઓમાં કહું છું ને, આ જે ઘટના જે હું કહી રહ્યો છું, એક વખત મારી સાથે પણ આ ઘટના મેં જોયેલી છે અને એનો અનુભવ થયેલો છે. એનો પુરાવો જ્યારે હું વાત કરું છું ત્યારે હંમેશા એક અનુભવના આધાર ઉપર વાત કરું છું. હા, હું એવું નથી કહેતો કે બધાની સાથે આવું થાય ને આવું ના થાય, પણ હા, આપણને એટલી ખબર છે કે આપણા જીવનથી અને આપણા પરિવારથી વધારે બીજું કંઈ વિશેષ ના હોય. ક્યાંક જતા હોય ને ક્યાંક રસ્તો કાપ્યો એટલે એ વખતે 5 મિનિટ માટે ખાલી જગ્યાને ઊભી કરી દો. મતલબ તમે તમારા સમયચક્ર જે છે, સમયચક્રનું જે નિર્માણ થયેલું છે, જે વસ્તુ એને તમે થોડીક એને મતલબ જાણી જોઈને તમે સમય ત્યાં 5 મિનિટ બગાડો અથવા ઊભી રાખી દો. એટલે સમયચક્રમાં જે ઘટના ઘટિત થવાની એ 5 મિનિટમાં, ઘણી વખત તો 1 સેકન્ડમાં પણ આપણે જીવ બચી જતો હોય છે. તો 2-5 મિનિટ આપણે ઊભા રહેવામાં કોઈ આપણું વધારે લૂંટાઈ નહીં જાય. પણ હું માનીશ કે કોઈ મહત્ત્વના કાર્ય માટે જતા હોય તો પરિવાર સાથે હોય અથવા તમે ભલે તમે એકલા પણ હોવ, પણ દૂર માર્ગ છે, લાંબુ ડ્રાઇવિંગ કરવાનું છે અને એમાં આવી ઘટના ઘટી થઈ તો 5 મિનિટ ખાલી ઊભા રહી જાઓ, એટલે સમયને અનુરૂપ થવું. બીજા નંબરની વસ્તુ, તમને લાગે મારે કંઈ કરવું છે તો શું કરાય? રાહુદેવનો હું જે મંત્ર આપું છું એ મંત્ર ખાલી એ વખતે ખાલી 5 મિનિટ બોલવાનો, જેથી તમારો સમય જે છે એ સમય 5 મિનિટનો આગળ પાછળ થઈ જાય તો એ ઘટનાઓ જે કંઈ છે એમાંથી આપણને રાહત મળે. હું તો કહું ભલે પછી થવાની હોય કે ના થવાની, પણ 5 મિનિટ આપણને લાગે તો 5 મિનિટ ઊભા રહે, આમ શું વાંધો છે? અને આ ઘટના મારી સાથે થયેલી છે ને એ વખતે એ જે અકસ્માત દુર્ઘટના જોઈ છે એ બધું મારો અનુભવ છે. અને હું હંમેશા વાત કરું છું કે હું ડાયરેક્ટ કોઈની વાત ઉપર કે અંધશ્રદ્ધામાં પણ નથી માનતો, પણ અમુક વસ્તુ એવી છે કે આપણે માનતા હોય ના માનતા, પણ જ્યારે એ ઘટના ઘટી થાય ત્યારે આપણે એને માનવું પડે છે. કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ આવું જ્યારે એ વખતે બિલાડી રસ્તો કાપે એટલે તમારો રાહુએ રસ્તો કાપ્યો છે. અને રાહુ રસ્તો કાપે તો આપણે એ દરમિયાન કંઈ ઘરે પાછા આવવાનું નથી, પાછું કે રસ્તો બીજો બદલવાની જરૂર નથી, ખાલી 5 મિનિટ ઊભા રહી જાઓ. અને રાહુદેવનો આ મંત્ર છે ઓમ રાહવે નમઃ. ઓમ રાહવે નમઃ. રાહુના 4 નામ છે. એક નામ છે ઓમ રાહવે નમઃ, બીજું નામ છે ઓમ દાનવ મંત્રએ નમઃ, ત્રીજું નામ છે ઓમ સિંહિકાય નમઃ અને ચોથું નામ છે ઓમ સદા ક્રોધિને નમઃ. રાહુના જે 4 નામ છે, 4 નામ શક્ય હોય તો 2 મિનિટ ત્યાં ઊભા રહીને બોલી જાઓ. ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ 4 વખત ખાલી બોલો. પછી ઓમ દાનવ મંત્રએ નમઃ, ઓમ દાનવ મંત્રએ નમઃ એ 4 વખત બોલી દો. પછી ઓમ સિંહિકાય નમઃ 4 વખત બોલી લો અને ઓમ સદા ક્રોધિને નમઃ ખાલી આટલું બોલી લો. આટલું બોલશો તો પણ ચાલશે. ચલો એ તમને ન ફાવે તો ભગવાન ભોલેનાથનું તમે ઓમ નમઃ શિવાયની એક માળા કરો, કેમ કે ભગવાન શિવજીના ગળામાં રાહુ બિરાજમાન છે. આ શાસ્ત્રનું પ્રમાણ છે અને હું હંમેશા શાસ્ત્ર પ્રમાણિત જે છે એની વાત કરું છું. હા, કોઈને અનુકૂળ હોય તો એ કરી શકે, જેને અનુકૂળ નથી તો એ પોતાની રીતે જઈ શકે છે, એમાં કોઈ વાંધો નથી. પણ મને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો છે એટલે પ્રશ્નને લઈને મારે જવાબ આપવો જરૂરી છે. એટલે હું નથી કહેતો કે તમે એના માટે થઈને ઊભા જ રહો, પણ તમે જો માનતા હોય, પરિવાર સાથે હોય અને આવું થયું છે ઘટના, તો 5 મિનિટ ઊભા રહેવામાં કોઈ વાંધો નથી. અને જ્યારે કોઈ પણ વ્યક્તિના આવા પ્રશ્ન આવે છે, ધર્મના હોય આવી, ત્યારે હંમેશા હું સચોટ વાત કરીશ જે શાસ્ત્રમાં પ્રમાણ છે. એટલે રાહુને બિલાડી એટલેનું પ્રતીક ગણવામાં આવે છે, જેથી એ દરમિયાન એવું કોઈ દેખાય તો એ દરમિયાન રસ્તો ઓળંગવો નહીં અથવા થોડીક ઊભા રહેવું 2-5 મિનિટ. અને કયા તે પ્રમાણે મંત્ર તમે કરી શકો છો. ઘણી વખત તમે જુઓ તો દુબઈમાં તમે જાઓ છો ત્યાં બાજનું મહત્ત્વ છે. દરેક દેશોને પણ એક પ્રાણીથી નાતો હોય છે. ભારત દેશની અંદર ખાસ કરીને મોર અને સિંહનું પ્રતીકને શુભ માનવામાં આવે છે. તો દરેક દેશોને એક પ્રાણીઓથી પણ ફાયદા, દેવતાઓને પણ દરેક વસ્તુઓથી મતલબ દરેક પ્રાણીઓથી પણ નાતો હોય છે. તો મેં કહ્યું તે પ્રમાણે હંમેશા રાહુનું પ્રતીક ને આમ બીજું તો એક જોવા જાય છે ઘુવડ પણ એનું પ્રતીકમાં માનવામાં આવે છે, પણ વિશેષ બિલાડી ઉપર વિશેષ ભાર શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે એક નાનકડો વિષય હતો અને આવા મનમાં તમારા મનમાં જો આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય પણ એ પ્રશ્નનું પ્રમાણ શાસ્ત્રમાં હશે તો ચોક્કસ હું એને લઈને આ કાર્યક્રમ માધ્યમથી જાણકારી આપવાનો પ્રયત્ન કરીશ. અને તમને જો ભક્તિ સંદેશ કાર્યક્રમ સારો લાગતો હોય તો સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને મને આપી દો તમે હવે રજા. જય ભગવાન.